Okay, so good evening once again. Yes, I am absolutely fine now. અને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ઓકે, ચલો આપણે એજેક્સ સ્ટાર્ટ કરીએ છીએ. એજેક્સ. ઓકે, થોડું થોડું કરીને કરશું. આપણી પાસે એક એક્ઝામ્પલ છે જે આપણે કરવાનું છે પ્રેક્ટિકલી. એની અંદર આપણે જે એજેક્સમાં અત્યારે આવે છે ટોપિક એ બધા કવર થઈ જશે. બટ બિફોર દેટ એક્ઝામ્પલ આપણે જો કરીએ એ પહેલાં આપણે એનું જે બેકગ્રાઉન્ડ છે એજેક્સ શું છે, કેવી રીતે યુઝ થાય છે, એની માટે કઈ કઈ ટેકનોલોજીસ યુઝ કરવી પડે, આ બધી વસ્તુનું ડિસ્કશન આપણે કરશું. ઓકે, હું સ્ટાર્ટ કરું એ પહેલાં આઈ હોપ કે બધાને ક્લિયરલી સંભળાતું હશે. જો કાંઈ ઇશ્યુ હોય તો પ્લીઝ મેસેજ કરી દેજો આમાં. ઓકે, તો હું પ્રોપરલી બોલી શકું અથવા વધારી શકું વોલ્યુમ કે વોટેવર. ઓકે, આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, AJAX is an acronym for Asynchronous JavaScript and XML. AJAX છે ને એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ આવું છે Asynchronous JavaScript and XML. આ જે એ છે ને એ એન્ડનો એ છે એન્ડ XML. ઓકે, હવે આમાંથી તમારી માટે ઘણા બધા વર્ડ નવા હશે, જેમ કે એસિંક્રોનસ એટલે શું, XML મે બી શું છે, કદાચ તમે HTML સાથે ભણ્યા હોય અથવા ના પણ ભણ્યા હોય. તો જો તમને એસિંક્રોનસની વાત કરું તો એ નીચે આવે જ છે, જો તમે જોઈ શકો છો, અન્ડરસ્ટેન્ડિંગ સિંક્રોનસ વર્સિસ એસિંક્રોનસ. બરાબર, જાવાસ્ક્રિપ્ટ છે એ આપણે HTMLમાં આવે છે અત્યારે જ, અને સર મે બી કદાચ પ્રેક્ટિસ કરાવતા હોય HTMLમાં તો, અને જાવાસ્ક્રિપ્ટ મે બી તમે થોડું ઘણું કરેલું હશે, જેમ કે ઓન ક્લિક છે, ઓન ડબલ ક્લિક ઇવેન્ટ છે, પછી પ્રોમ્પ્ટ બોક્સ છે, પછી એલર્ટ બોક્સ છે, આ બધી વસ્તુ જાવાસ્ક્રિપ્ટની છે. સાવ નાનામાં નાના ડોક્યુમેન્ટ ડોટ રાઇટથી લઈને એની બધી ઇવેન્ટ્સ આવે છે એ બધું. ઓકે, એન્ડ XML. XML નું ફૂલ ફોર્મ આપણે જોઈએ ને તો એક્સટેન્ડેડ માર્કઅપ લેંગ્વેજ છે. આનો નોર્મલી યુઝ છે ને આ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ લેંગ્વેજ છે XML. હવે પ્લેટફોર્મ એટલે શું ખબર છે? આપણી ઓપરેટિંગ સિસ્ટમ. આ XML લેંગ્વેજ એવી છે કે જેને કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ્સ ની અંદર કામ કરો તમે, કોઈ પણ, પછી વિન્ડોઝ હોય, એપલ મેક હોય, લિનક્સ યુનિક્સ હોય, કે કોઈ પણ OS હોય, ઓપરેટિંગ સિસ્ટમ. આપણે જેમ કેમ અત્યારે આજે હું મારું કમ્પ્યુટર યુઝ કરું છું એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, કામ કરે છે. બરાબર, તો કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે એને યુઝ કરી શકો છો. તો એ XML છે ને એને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. બરાબર, એને કોઈ પણ પ્લેટફોર્મ સાથે પ્રોબ્લેમ નથી. બરાબર, ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે અને તમે ગમે ત્યાં ચલાવો. ઓકે, બીજી વસ્તુ, એનો સૌથી વધારે યુઝ જો કહીએ ને એકચ્યુઅલ યુઝ, તો એ છે ડેટાને એક્સચેન્જ ઇન્ટરચેન્જ કરવામાં. એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા લઈ જાય, બીજી જગ્યાએથી એક જગ્યાએ લઈ જાય, આવી રીતે એનું કામ છે. એ XML નું કામ આ મેઇન છે. આપણે અહીંયા જે કામ કરે છે ને એ પણ એ જ કરે છે એકચ્યુઅલી. ઓકે, ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ interrelated technologies like JavaScript, DOM નો વર્ડ તમે HTML માં સાંભળેલો હશે, that is document object manipulation. બરાબર, જે કાંઈ પણ કન્ટેન્ટ ડાયનેમિકલી આવતો હોય ને, ડાયનેમિકલી એટલે જેની માટે ફિક્સ વસ્તુ ના હોય. આપણે ડાયનેમિક વર્ડનો યુઝ છે એ PHP સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ કરાવ્યો હતો, કે ડાયનેમિકનો મતલબ એવો થાય, જેમ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે HTMLમાં એક વખત ટેબલ બનાવી લીધું, એની અંદર રો અને કોલમ મૂકી દીધી, TD અને TR. બરાબર, એની અંદર ડેટા મૂકી દીધો. પછી એ ટેબલ એવરી ટાઈમ તમે પેજ લોડ કરો ને HTML નું, તો એવરી ટાઈમ એવું જ લાગે, એમાં કોઈ ચેન્જ ના આવે. પણ જો આપણે એ ટેબલમાં કંઈક થોડીક PHP નો યુઝ કરીને કંઈક ડાયનેમિક વસ્તુ કરીએ ને, તો તમને એવરી ટાઈમ એમાં ડેટા ચેન્જ આવે. જેમ કે આપણે PHP ગેટ અને પોસ્ટ મેથડનો યુઝ કર્યો હતો અને આપણે ટેબલ બનાવ્યું હતું. બરાબર, તો હું ફર્સ્ટ રેકોર્ડ છે એ મિત્તલનો નાખું એટલે પહેલા મિત્તલ આવે, પછી નેક્સ્ટ રેકોર્ડ છે હું આશીષનો નાખું તો આશીષનો રેકોર્ડ આવે, એનો ડેટા આવે. પછી હું શ્રુતિનું નાખું તો શ્રુતિનું આવે, પછી હું હર્ષાનું નાખું તો હર્ષાનું આવે. એટલે જેમ જેમ આપણે ડેટા આપતા જઈએ ને એવી એવી રીતે એ નવો નવો દેતું જાય. એટલે કે ફિક્સ નથી, એ ડાયનેમિક કહેવાય.
તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મેનિપ્યુલેશન જે છે એ વસ્તુ છે એ આપણો કોઈ ડાયનેમિક ડેટા હોય ને એ નોર્મલી એનું ઇન્ટરેક્શન માટે યુઝ થાય છે ડોમ. પણ ડોમ એટલે ફિક્સ એની કોઈ વસ્તુ નથી. આપણે જેવી રીતે HTML ના DIV ટેગ હોય છે ને એ અહીંયા ડોમની અંદર કન્સિડર કરવામાં આવે છે. બરાબર. પછી એમાં XML નો યુઝ થાય છે, HTML અથવા XHTML થાય છે. આપણે આ સમજવાની કઈ જરૂર નથી. HTML નું એક્સટેન્ડેડ વર્ઝન છે એ HTML તો આપણને ખબર છે કેની માટે, ડિઝાઇનિંગ માટે હોય. ઓકે. CSS કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ શેની માટે હોય? આપણા વેબ પેજને એકદમ મસ્ત મસ્ત દેખાડે, એકદમ ફાઇન ડિઝાઇનિંગ, કલર વાળું, પ્રોપરલી સ્ટાઇલ આપીએ, આપણે ફોન્ટ આપીએ, બરાબર. અને એ પણ એવી વસ્તુ કે જે એક પેજમાં આપો છો ને એવી તમારા બધા પેજમાં મળી શકે. એટલે આપણા કામને થોડુંક ઓછું કરી નાખે છે, બરાબર. અને આ લાસ્ટમાં જે લખ્યું છે ને એ XML નો ભાગ છે. એટલે XML નું કામ છે પણ એને અલગથી આપેલું છે, XML HTTP રિક્વેસ્ટ. બરાબર. હવે તમે HTTP નામ સાંભળેલું છે, એ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરાબર. જેનું કામ છે રિક્વેસ્ટને સર્વર સુધી લઈ જવાનું અને સર્વર પાસેથી જે કંઈ પણ આન્સર આવે ને રિસ્પોન્સ એને લઈ આવવાનું. હવે તમે કહેશો એ શું હોય? તો જો લેટ મી શો યુ. જેમ કે હું અહીંયા લખું છું W3 schools. બરાબર. આવું લખી HTML. ઓકે. આ તો મારું ગૂગલનું પેજ ખુલે છે જો કે, પણ તો મેં રિક્વેસ્ટ જ કરી કહેવાય. હા. હવે જો હું આના ઉપર ક્લિક કરું ને એટલે જો તમે નીચે URL જોઈ શકો છો, નીચેના બોટમ લેફ્ટ કોર્નરમાં www.w3schools.com/html નીચેના ડાબી બાજુના કોર્નરમાં આવે છે. બરાબર. હવે હું આ ક્લિક કરું ને એનો મતલબ એવો થયો કે હું આ જે આખી URL છે, તમે જોઈ હમણાં હું બોલીએ, એ URL ની રિક્વેસ્ટ કરું છું કે એના સર્વરને કે મને આનો રિસ્પોન્સ આપો. જ્યારે આ વસ્તુ હું અહીંયા લખી અને એન્ટર આપીએ અથવા તો ત્યાંથી ક્લિક કરી, બેયનો મિનિંગ એક જ કહેવાય. તો જ્યારે હું આ વસ્તુ ક્લિક કરું છું અને આ પેજ ઓપન થાય છે ને તો આની રિક્વેસ્ટ સર્વર પાસે જતી હોય. સર્વરમાં જે કંઈ પણ ડાયનેમિક ડેટા હોય, કદાચ બની શકે કે કોઈ ડેટા એવો હોય કે જે એ લોકોએ ડેટાબેઝમાંથી લીધો હોય, બરાબર, સર્વરમાંથી આવતો હોય, તો એવો ડેટા હોય ને એ આ પેજમાં આવી જાય. જે ફિક્સ ડેટા હોય, જેમ કે આપણે સ્ટેટિક કહીએ છીએ, જે HTML થી બનાવેલો હોય, એ ડેટા બ્રાઉઝર છે એ ઓટોમેટિકલી એને ડિસ્પ્લે કરી દે. બરાબર. HTML છે એને ડિસ્પ્લે કરવાનું કામ બ્રાઉઝરનું છે, એ ઓટોમેટિકલી એને ડિસ્પ્લે કરી શકે છે ઇઝીલી. એની માટે સર્વરની જરૂર નથી. જેમ કે તમે HTML ભણો છો અત્યારે, તો તમારે એની માટે સર્વરની જરૂર નથી પડતી. હા, આપણે PHP જ્યારે ભણીએ છીએ ને ત્યારે આપણને સર્વરની જરૂર પડે છે, પણ આપણે સ્પેશિયલી સર્વર લેવા નથી જવું પડતું. આપણે એની માટે આપણું જે આખું વેમ્પનું પેકેજ છે જેની અંદર આપણું સર્વર આપે છે, આપણે લોકલ સર્વર, દેટ ઇઝ અપાચે. બરાબર. એનો આપણે યુઝ કરીએ છીએ. સર્વર પરચેઝ નથી કરવું પડતું, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરાબર. પણ ટૂંકમાં જ્યારે હું આવી રીતે લખી અને એન્ટર આપું એટલે આનો મતલબ આપણને ખબર નથી કે બિહાઇન્ડ ધ સીન આવું થતું હોય છે કે હું એન્ટર આપું ને એટલે આખી આની રિક્વેસ્ટ હોય એના સર્વર પાસે જાય, સર્વર આખી પ્રોસેસ કરે અને પછી આપણને આપે. બરાબર ને? તો એ HTTP નું કામ છે. જો આગળ લખેલું હોય, કોઈમાં S લખેલો હોય છે, કોઈમાં નથી હોતો. એ S નો મતલબ સિક્યોર થાય છે. બરાબર. ઓકે. તો આ જે XML HTTP રિક્વેસ્ટ છે એ મેઇન કામ કરે છે આ જે આપણી મેઇન વસ્તુ છે ને એની માટે. Okay. Now, AJAX allows you to send and receive data asynchronously without reloading the page. So it is fast. AJAX છે ને એ સૌથી વધારે એની માટે યુઝ થાય છે કે એની જે વર્ક કરવાની અથવા તો હું એવું કહું કે જો એનું આઉટપુટ છે ને એ એટલું ફાસ્ટ છે કે ઘણી બધી એપ્લિકેશન્સ છે એ AJAX નો યુઝ કરતી હોય છે. ઓકે. જસ્ટ અ મિનિટ. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા હા હા.
કઈ ચિંતા ન કરો તમે, હો આવી જાવ. હા ના 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 કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં મમ્મી, હો ભલે ભલે આવી જાવ. હા હા આવી જાવ, આવી જાવ, 100% આવી જાવ. ઓકે ઓકે. એ છે ને મારા સાસુ સસરા એ લોકો સમાજમાં ગયા હતા તો આવે છે. હા, હું લેક્ચરમાં છું એટલે હું નીચે નહીં આવું. હા ઓકે. I'm sorry for the disturbance. Okay, let us start. Okay, so it allows you to send and receive data asynchronously. હવે asynchronously નો મતલબ નોર્મલી એવો થતો હોય છે કે રેન્ડમલી તમે ગમે ત્યારે રિક્વેસ્ટ કરો ને કોઈ વસ્તુ માટે તો એને asynchronously કહેવાય. લાઈક તમને કદાચ આ વસ્તુનો એક્સપિરિયન્સ થયો હોય, જો તમે કોઈ ગવર્મેન્ટ સાઇટ અથવા તો કોઈ પણ વેબસાઇટમાં તમે જો તમારો ડેટા ફિલ કરતા હો ને કોઈ એક્ઝામિનેશન માટે, તો એ લોકો સિટી સિલેક્ટ કરવાનું કહે છે. તો whenever you are going to select the city, તમે જ્યારે ઓલું ડ્રોપ ડાઉન લિસ્ટ હોય ને એમાંથી સિટી સિલેક્ટ કરો ને, એટલે તમે જેટલી વાર સિલેક્ટ કરતા હો ને, તમે સર્ચ કરો કે ભાઈ જામનગર, ઓકે ક્લિક કર્યું, ક્લિક કરી લીધું ને, એના પછી એ થોડી વાર પ્રોસેસ થતી હોય, લોડિંગ થતું હોય છે, બરાબર. એ સિટી આવી જાય ને એમાં, એના પછી જ તમને નેક્સ્ટ વસ્તુ કરવા દે. તો આ જે પ્રોસેસ છે ને એની માટે એ આખા પેજને લોડ કરે છે. જરૂર ખાલી કેટલી વસ્તુની છે આપણે ચેન્જ કરવાની, અથવા તો આપણી નીડ કઈ છે ખાલી સિટી માટેની, તો એ આખા પેજને લોડ કરશે અને એ આવશે ને એના પછી જ આખું પેજ આવી જશે, પછી તમને કોઈ વસ્તુને ચેન્જ કરવા માટે કે કંઈ ક્લિક કરવા માટે પરમિશન આપશે. જો તમે જોજો જ્યાં સુધી એ લોડ થતું હોય ને ત્યાં સુધી પેજમાં ક્યાંય ક્લિક જ નહીં થાય. તો આ પ્રોસેસ છે ને એ એજેક્સ છે એ ઓવરકમ કરી દે છે. એ એવું કહે છે કે ભાઈ તમને એક જ વસ્તુની જરૂર છે, તો વાય આર યુ ગોઈંગ ટુ લોડ ધી હોલ પેજ? આખા પેજને આપણે લોડ કરવાનું નથી, આપણે ખાલી એટલી જ વસ્તુને ચેન્જ કરવાની છે, આઈ મીન એની માટે જ આપણે રિક્વેસ્ટ કરવાની છે. તો આ જે રિક્વેસ્ટ હોય ને એને એસિંક્રોનસ કહેવાય છે, બરાબર. કે ભાઈ વચ્ચેથી મને આટલો જ પોર્શન કરવાનો છે, આખા પેજમાં કંઈ ચેન્જ જ નથી કરવાનું, મારે જેમ છે એમ જ રહેવા દેવાનું છે, રાઈટ. તો દેટ ઇઝ એસિંક્રોનસ, અથવા તો એમ રેન્ડમલી કહી શકાય. અને સિંક્રોનસ એટલે શું? એક વસ્તુ માટે રિક્વેસ્ટ મોકલી, એનો આન્સર આવ્યો, પછી બીજી માટે મોકલી. હવે ધારો કે સિટી સિલેક્ટ કર્યું ને, પછી આપણને સ્ટેટ સિલેક્ટ કરવાનું થાય છે, આપણે કન્ટ્રી સિલેક્ટ કરવાનું થાય છે. તો આ જે વસ્તુ આવતી હોય ને એને એ સિંક્રોનસ ના કહેવાય, ને સિંક્રોનસ કહેવાય. સૌથી પહેલા તમને કહેશે કે ભાઈ કન્ટ્રી સિલેક્ટ કરો, એટલે આપણે કર્યું ઇન્ડિયા. પછી કહેશે હવે સ્ટેટ સિલેક્ટ કરો, આપણે કર્યું ગુજરાત. પછી કહેશે હવે સિટી સિલેક્ટ કરો, આપણે જામનગર કર્યું. તો આની માટે એવરી ટાઈમ એ ઊભું રહીએ, બરાબર. આખું પેજ લોડ થાય અને પછી જ આપણે બીજામાં જઈ શકીએ, તો દેટ ઇઝ સિંક્રોનસ, બરાબર. આપણે કહીએ ને કેટલું સરસ સિંક્રોનાઇઝેશન છે, એટલે કે એક જ સરખી વસ્તુ એમ, અથવા તો વન બાય વન, એક થઈ જાય પછી બીજું, બીજું થઈ જાય પછી ત્રીજું. તો એવું કહે છે કે રેન્ડમલી તમારે કોઈ જગ્યાએ ચેન્જ કરવાનો થાય તો એ બહુ ફાસ્ટ થાય છે, તો એજેક્સ એને ફટાફટ કરી દે છે. અને તમારા ડેટાને જે મોકલવાના છે ને લઈ આવવાના છે એ સિંક્રોનસલી થઈ શકે, એટલે રેન્ડમલી ઇન શોર્ટ. Ajax allows you to send only important information to the server, not the entire page. છે ને આખા પેજને સર્વર સુધી મોકલવાની બદલે એ એટલી જ વસ્તુને મોકલે છે, અથવા તો એટલા ઉપર જ કામ કરે છે જેની જરૂર છે આપણે. સો ઓનલી વેલ્યુએબલ ડેટા from the client side is routed to the server side. જેટલી વસ્તુની જરૂર છે, જેમ કે આપણે ખાલી સિટી સિલેક્ટ કર્યું, તો એમાં આખા પેજને શું કામ ડિસ્ટર્બ થવું જોઈએ? આજુબાજુની વસ્તુમાં તમે કંઈ ક્લિક ના કરી શકો, ચેન્જ કરી ના શકો, તો આમાં એવું થતું નથી. ખાલી એટલો જ પાર્ટ છે એ સર્વર સુધી જાય છે. ઇટ મેક્સ યોર એપ્લિકેશન ઇન્ટરેક્ટિવ એન્ડ ફાસ્ટર, બરાબર. જો હવે ધીમે ધીમે તમે મોબાઈલ જોશો તો તમે મોબાઈલમાં જે વસ્તુ ટચ
ની પ્રોસેસ થતી હોય છે ને, પેલા સિંગલ ટચ થતું, હવે તમે 2 ફિંગરથી ટચ કરી શકો તમે એને પ્રોપરલી. તો એવી ઘણી બધી એપ્લિકેશન્સ આવી ગઈ છે મોબાઈલમાં કે સાયમલ્ટેનિયસલી એક સાથે બધી વસ્તુ થઈ શકતી હોય. એટલે આ ઇન્ટરેક્ટિવ, વધારે ને વધારે તમને ઇન્ટરેક્ટિવ એપ્લિકેશન બનાવે છે અને એટલી ફાસ્ટ બનાવી શકે છે. ઓકે, વેર ઇટ ઇઝ યુઝડ. હવે આપણે આટલી વાત કરીએ છીએ તો આનો એજેક્સનો યુઝ ક્યાંક થતો હશે ને. તો રિયલ લાઈફ એપ્લિકેશન્સ જે તમે યુઝ કરો છો અત્યારે, બરાબર, બધામાં થાય છે. ખાલી એક્ઝામ્પલ આપેલા છે આમાં. જીમેલ જે યુઝ કરીએ છીએ આપણે, તમે એના થ્રુ જ કનેક્ટ થયા છો. ફેસબુક જે આપણે બધા યુઝ કરીએ છીએ, ટ્વિટર, ગૂગલ મેપ, યુટ્યુબ એન્ડ ધ લીસ્ટ ગોઝ ઓન. અને ઘણી બધી વસ્તુ છે કે જેમાં આનો યુઝ થતો હોય છે. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ સિંક્રોનસ વર્સિસ એસિંક્રોનસ. ઓકે, હવે આપણે જે વસ્તુ સમજ્યા ને અત્યારે, એ વસ્તુને એ લોકોએ પ્રેક્ટિકલી દેખાડી છે કે આવી રીતે કામ થતું હોય, એક ડાયાગ્રામથી સમજાવીને. Before understanding AJAX, let us understand classic web application model and AJAX web application first. Okay, synchronous એટલે કે જ્યાં નોર્મલ વેબ એપ્લિકેશન થતી હોય ને, ક્લાસિક ટિપિકલ આપણે જેને કહીએ ને, એ મોડલમાં કેવી રીતે કામ થતું હોય, જ્યાં એજેક્સ યુઝ નથી થતો એવી જગ્યાએ. ઓકે, a synchronous request blocks the client એટલે આપણું બ્રાઉઝર અથવા તો આપણે પોતે, તમે જે કયો એ, બરાબર. આપણે પોતે એટલે કેમ કે આપણે બ્રાઉઝરને ચલાવીએ છીએ ને, એની મેળે મેળે તો ચાલે નહીં. આ હું ક્લિક કરું, બરાબર છે, અહીંયા આવું અને હું જે કંઈ પણ કરું છું, કોઈ વેબસાઇટ ખોલું છું, તો આ જે આપણું બ્રાઉઝર છે ને, ગૂગલ ક્રોમ અત્યારે યુઝ કરીએ છીએ, તો આને ક્લાયન્ટ કહેવાય, બરાબર. અને એના ઉપર બેસવા વાળો માણસ છે એ પણ ક્લાયન્ટ જ થયો, બરાબર. તો જે ક્લાયન્ટ છે એને બ્લોક કરી દે છે. ક્યાં સુધી? અન્ટિલ ઓપરેશન કમ્પ્લીટ્સ, એટલે કે જ્યાં સુધી કોઈ ઓપરેશન, એટલે કે આપણે સિલેક્ટ કર્યું કે ક્લિક કર્યું કે કાંઈ પણ કર્યું, એ જ્યાં સુધી ન થઈ જાય ને, કમ્પ્લીટ ના થાય ને, ત્યાં સુધી એ આખા ક્લાયન્ટને બ્લોક કરી રાખે છે. બ્લોક કરી રાખે એટલે શું ખબર છે? મેં તમને કીધું એમ કે તમે કોઈ વસ્તુ સિલેક્ટ કરી અથવા ક્લિક કરીને ચેન્જ કરો છો, એટલી વાર તમને આજુબાજુની કોઈ વસ્તુ ક્લિક નહીં કરવા દે. એ જસ્ટ જ્યાં સુધી એ કમ્પ્લીટ ન થઈ જાય ને, ત્યાં સુધી એ લોડ જ થયા કરતું હોય, બરાબર. ઓકે, નાઉ ઇટ મીન્સ બ્રાઉઝર ઇઝ અનરિસ્પોન્સિવ છે ને, બ્રાઉઝર કોઈ રિસ્પોન્સ જ ના આપે જ્યાં સુધી એ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી. ઇન સચ કેસ જાવાસ્ક્રિપ્ટ એન્જિન ઓફ ધ બ્રાઉઝર ઇઝ બ્લોક્ડ. આવા કેસમાં જે જાવાસ્ક્રિપ્ટનું એન્જિન હોય, એટલે કે જે કોડિંગ કરી અને રિસ્પોન્સ આપતું હોય, એ થોડી વાર માટે બ્લોક થઈ જાય, બરાબર. જ્યાં સુધી એનો રિસ્પોન્સ ના મળે, તમે કંઈક કર્યું, ક્લિક કર્યું અને એનો આન્સર ના આવે, ત્યાં સુધી એ કામ ના કરે, બ્લોક થઈ જાય. જો આ બતાવે છે. ઓકે, અને આવા કેસમાં જ્યારે એ આન્સર આવે ને, એટલે ત્યારે આખું પેજ લોડ કરીને આવે, બાકીની બધી વસ્તુ લોડ થાય. એટલે એટલી વખત લોડ થાય ને, જેટલા કમ્પોનન્ટ હોય પેજમાં, જે કાંઈ પણ ડેટા આપેલો હોય, એ બધો ફરી પાછો આવે. અને જેટલી ટાઈમમાં આવે ને, એટલી ટાઈમ વધારે લાગે એને, કારણ કે એક વસ્તુ લઈ આવવામાં વાર લાગે, એની બદલે જાજી બધી વસ્તુ હોય, વધારે વસ્તુ હોય, એને લોડ કરતા વધારે ટાઈમ લાગે, એટલે ટાઈમ પણ આ વધારે લે છે. ઓકે, જો અહીંયા બતાવેલું છે આ ક્લાયન્ટ એટલે કે બ્રાઉઝર, અને સર્વર એટલે કોઈ કમ્પ્યુટર અથવા તો સીપીયુ કે જ્યાંથી આપણો ડેટા આવતો હોય, કોઈ પણ વેબસાઇટ હોય તો એનું પોતાનું સર્વર હોય, બરાબર. ઓકે, અહીંયા બતાવે છે ક્લાયન્ટે એક વસ્તુ ક્લિક કરી, બરાબર, કોઈ પણ વસ્તુ. હવે જેવું ક્લિક કરે ને, એટલે આખું પેજ રિફ્રેશ થવાનું હોય, વેઇટ કરશે, બરાબર. ક્લિક કરે એટલે એનો જેટલો ડેટા આપણે જે કંઈ પણ એને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ મને આનો આન્સર આપો, મને આ જામનગર સિલેક્ટ કરવું છે, એટલે તરત જ એ પોતાની રિક્વેસ્ટ હોય ને, એ સર્વરને આપે. જો અહીંયા લખેલું છે સિંક્રોનસ કીધું છે. હવે સર્વર એના ઉપર કામ કરે ત્યાં સુધી મીન વાઇલ આખું પેજ છે ને, એ વેઇટ જો લખ્યું છે વેઇટ, પછી જેવો આન્સર આવે ને, એટલે આખું પેજ રિફ્રેશ થાય. ઓકે, ચાલો આવી ગયું. હવે બીજી વસ્તુ સેમ આવી કરવાની છે. ફરી પાછું એને ક્લિક કર્યું, ફરી પાછું એની રિક્વેસ્ટ સર્વર પાસે ગઈ, ત્યાં સુધી આખું પેજ એમને ઊભું છે, આપણે કાંઈ ન કરી શકીએ, આપણે વેઇટ જ કરવું પડે. જો તમને ખબર હશે, ઘણી વખત ગવર્મેન્ટની સાઇટ્સમાં તમે કોઈ જોબ માટે કે કોઈ વસ્તુ માટે એપ્લિકેશન કરતા હો ને, તો તમારે થોડી વાર ઊભું રહેવું પડે, કેમ કે એમાં હજારો માણસો એપ્લિકેશન કરતા હોય. એક તો એનું સર્વર લોઅર કેપેસિટીનું થઈ જાય, બીજી વસ્તુ જો એજેક્સ જેવી ટેકનોલોજી યુઝ ના કરી
કરી હોય તો આખું પેજ રિફ્રેશ થાય અને પેજમાં કેટલો ડેટા હોય, બધો ડેટા આવતા વાર લાગે, બરાબર. એટલે ફરી પાછી એ જ વસ્તુ થઈ, ફરી પ્રોસેસ કરે છે અને ડેટાને ફરી પાછું ઉપર લઈ જાય છે. એટલે આ જે પ્રોસેસ છે ને એને કહેવાય સિંક્રોનસ પ્રોસેસ. એક થાય એ પૂરી થઈ જાય પછી બીજી ચાલુ થાય, ફરી એ પૂરી થઈ જાય પછી ત્રીજી ચાલુ થાય, એટલે એને ટાઈમ પણ બહુ લાગે, આ વસ્તુને ટાઈમ પણ બહુ લાગે, બરાબર. As you can see in the above image, full page is refreshed at request time and user is blocked until request completes. એટલે રિક્વેસ્ટ એટલે આપણે જે કંઈ પણ વસ્તુ કરી છે, ચેન્જ કર્યું, ક્લિક કર્યું, મને આ જોઈએ છે, આ જોઈએ છે, તમે જે કંઈ પણ અંદર કરતા હો એને રિક્વેસ્ટ કહેવાય, ત્યાં સુધી એ બ્લોક રહ્યો છે. ઓકે, એસિંક્રોનસ નો મતલબ શું થાય છે? એસિંક્રોનસ એટલે કે આમાં લખેલું છે એજેક્સ વેબ એપ્લિકેશન મોડલ, જેમાં એજેક્સ નો યુઝ થતો હોય. An asynchronous request doesn't block the client. સૌથી પહેલી વસ્તુ, ક્લાયન્ટને બ્લોક નહીં કરે. એટલે તમે ક્લિક કરીને કંઈક કામ, તમારે આન્સર જોતો હોય, રિક્વેસ્ટ કરી હોય ને એનો આન્સર જોતો હોય, ત્યાં સુધી તમે મીનવાઇલ બીજી કોઈ પણ વસ્તુ કરી શકો. એટલે કે તમારું બ્રાઉઝર છે એ તમને રિસ્પોન્સ આપશે, એવું નહીં કે બ્લોક થઈ જાય. Browser is responsive. At that time, user can perform other operations too. છે યુઝર ત્યારે બીજા ઓપરેશન પણ કરી શકે, બીજી કોઈ વસ્તુ કરવી હોય, ક્યાંય ક્લિક કરવું હોય, કાંઈ ડેટા જોતો હોય તો કરી શકશે, જ્યાં સુધી એને પેલી રિક્વેસ્ટ આપી છે ત્યાં સુધી થાય છે પરફોર્મ, ત્યાં સુધી. ઇન સચ કેસ જાવાસ્ક્રિપ્ટ એન્જિન ઓફ ધ બ્રાઉઝર ઇઝ નોટ બ્લોક્ડ. હવે આ ટાઈમે જે જાવાસ્ક્રિપ્ટનું એન્જિન છે, જે પ્રોસેસ કરતું હોય છે, એ બંધ નથી થતું, બ્લોક નથી થતું, બ્રાઉઝરને બંધ નથી કરી દેતું, એટલે રિસ્પોન્સમાં રે એવી રીતે રાખે છે. ઓકે, એટલે આ એની ડાયાગ્રામ આપી છે કે વચ્ચે એક એજેક્સ એન્જિન આપેલું છે. એજેક્સ એન્જિન એટલે જેની અંદર જાવાસ્ક્રિપ્ટ અને XML બંને વસ્તુ છે, બરાબર. અને એનો મતલબ થાય છે એસિંક્રોનસ, એટલે એ વચ્ચે એક લેયર આપેલું છે જેનું રિસ્પોન્સનું કામ છે ને એ કરે છે. અહીંથી જ્યારે યુઝરે કોઈ, અહીંયા લખેલું છે બ્રાઉઝર યુઆઈ એટલે યુઝર ઇન્ટરફેસ, બરાબર. ક્લાયન્ટ જ્યારે કાંઈ પણ વસ્તુની રિક્વેસ્ટ કરે ને તો એ રિક્વેસ્ટ આ એન્જિન થ્રુ અહીંયા જાય અને જેટલી વસ્તુની જરૂર પડે ને એટલી વસ્તુ જ એ રિટર્ન કરે. એટલે આખું જે પેજ હોય ને એ આખું પેજ છે રિફ્રેશ થવાની જરૂર પડે નહીં. આ જે વચ્ચેનું લેયર છે એ આખું હેન્ડલ કરે તમારા રિક્વેસ્ટ રિસ્પોન્સને, બરાબર. એની માટે આ વસ્તુની વેઇટ ન કરવી પડે, અહીંયા વેઇટિંગ ના આવે. ધીસ ઇઝ આઈ થિંક નોટ એન ઇનફ ડાયાગ્રામ ટુ એક્સપ્લેન હાઉ એકચ્યુઅલી વર્ક્સ, પણ આપણે આગળ હજી જોશું કે આ જે એજેક્સ છે ને એ કેવી રીતે કામ કરે છે, બરાબર. પણ ટૂંકમાં અહીંયા વચ્ચે જે એજેક્સ એન્જિન આપેલું છે જેને આપણે યુઝ કરશું એક્ઝામ્પલમાં, તો એ છે એ તમારી રિક્વેસ્ટ લઈ જાય છે અને એ રિસ્પોન્સ લઈ આવે છે. મીનવાઇલ બ્રાઉઝરને ક્યાંય વેઇટ કરવું પડતું નથી એને આખા પેજને રિફ્રેશ કરવું પડતું. હા, સર્વર છે એ કામ તો કરે જ છે, એનો જે ડેટા હોય એ રિક્વેસ્ટ આવે, પરફોર્મ થઈ જાય એટલે રિક્વેસ્ટ આપે, રિસ્પોન્સ આપે, ફરી પાછી કોઈ રિક્વેસ્ટ આવતી હોય તો એ લીએ, એને પ્રોસેસ કરે અને એને આપે, બરાબર. એટલે આ કેસમાં કોઈ જગ્યાએ વેઇટિંગ કરવું પડતું નથી, બરાબર. અહીંયા પણ સર્વર જ કામ કરે છે, પણ આ જે એજેક્સ એન્જિન છે એ કામને બહુ ઇઝી બનાવી દે છે. જ્યારે આપણે એક્ઝામ્પલ કરશું ને ત્યારે ખરેખર તમને આઈડિયા આવશે કે આ ખરેખર આવી રીતે કામ કરે છે. ઓકે, as you can see in the above image, full page is not refreshed at request time and user gets response from ajax engine. આપણને આના ઉપરથી ખ્યાલ ના આવે, પણ આપણે આગળ જતા જોઈશું કે કેવી રીતે કામ થાય છે. ઓકે, હવે આપણે જેમ વાત કરી હતી એમ કે કઈ કઈ ટેકનોલોજી યુઝ કરે છે, આપણે શું શું જાણવાની જરૂર છે. આ ટેકનોલોજીનો મતલબ એવો થાય છે આટલી વસ્તુ આવડતી હોય એટલે આપણને એજેક્સ આવડે. XML અથવા તો HTML અથવા તો XHTML એન્ડ CSS જે આપણને આવડે છે. XML જે આપણને એક્ઝામ્પલમાં આવશે એટલું આપણને આવડે એટલે ઇનફ છે, બરાબર. બીજું આ જે છે XML HTTP રિક્વેસ્ટ એ XML નો જ ભાગ છે, એનો ઓબ્જેક્ટ કહેવાય છે, બરાબર. આગળ આવે એટલે હું સમજાવીશ. અને છે જાવાસ્ક્રિપ્ટ. તો આમાંથી એક પણ વસ્તુ લગભગ એવી નથી કે આપણી માટે હાર્ડ હોય. HTML પણ આવડે છે, જાવાસ્ક્રિપ્ટ પણ આવડે છે, બરાબર. ઓકે, હવે HTML ની ને CSS ની શું જરૂર છે? ઓફકોર્સ ડિઝાઇનિંગ માટે, બરાબર. This technology are used for displaying content and style. It is mainly used for presentation. જે કાંઈ પણ આપણે ડિસ્પ્લે કરવું છે વેબ પેજમાં, કાંઈ પણ આપવું હોય, એક ડ્રોપ ડાઉન લિસ્ટ હોય કે એક બટન હોય કે કાંઈ પણ વસ્તુ હોય એ આપણે HTML થી જ કરવાના છીએ. અને એને બહુ વ્યવસ્થિત રીતે કરવું હોય, સ્ટાઇલ અને અલગ અલગ કલર ફોન્ટથી કરવું હોય તો CSS નો યુઝ કરવાનો છે. XML ઓર જેસન છે ને એ આપણે આવે છે આગળ, અત્યારે આપણે આના ઉપર બહુ વધારે ચિંતા નહીં કરીએ. આ બેમાંથી એક વપરાય છે ફોર કેરિંગ
યોર ડેટા ટુ એન્ડ ફ્રોમ ધી સર્વર. જો આપણે અહીંયા જોયું આ ડેટા છે ને અહીંયા મોકલો, પછી એને પ્રોસેસ કરી અને પછી આપણને એનો રિસ્પોન્સ આપ્યો. જેમ કે હું તમને કહું છું કે મેં અહીંયા આ જગ્યાએ અહીંયા ક્લિક કરી અને હું એન્ટર આપું એટલે આ જો ઉપર રિફ્રેશ થાય છે, બરાબર, અને આખું પેજ મસ્ત લોડ થઈને આવ્યું. તો મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને આ પેજ જોઈએ છે, આ યુઆરએલ ઓપન કરવી છે, અને એને મને આ આખો રિસ્પોન્સ આપ્યો. આ જે જુઓ છો તમે એ રિસ્પોન્સ કહેવાય. ઓકે, તો XML છે એનું કામ છે તમારો ડેટા લઈ જશે સર્વર પાસે, અને સર્વર પાસેથી જે કંઈ પણ આવે એ લઈ આવશે. એટલે XML એ કામ કરે છે, બરાબર. JSON છે ઇટ્સ લાઈક XML બટ શોર્ટ એન્ડ ફાસ્ટર દેન XML. જો આનાથી વધારે પણ ફાસ્ટ છે, બરાબર, એટલે એનો યુઝ પણ થતો હોય છે, નાનો પણ થઈ શકે છે, બે એકબીજાના ઓપ્શનમાં છે. આ વસ્તુ જે છે એનું કામ છે તમારી રિક્વેસ્ટ લઈ જશે સર્વર પાસે, પણ એ પેલા XML નું જે એન્જિન છે ને એજેક્સ નું એન્જિન એના થ્રુ ટૂંકમાં કામ થાય છે. અને એસિંક્રોનસ કમ્યુનિકેશન. એસિંક્રોનસ એટલે જરૂરી નથી કે હું સિક્વન્સમાં જ કોઈ કામ કરું, હું રેન્ડમલી કોઈ પણ વસ્તુ કહું એનો આન્સર જોતો હોય એટલો જ મને જોઈએ છે, આખા પેજને રિફ્રેશ કરવાની જરૂર નહીં પડે, અને આખા પેજનો જે લોડિંગ ટાઈમ હોય એ પણ બચી જશે. એટલે ક્લાયન્ટ સર્વર વચ્ચે કમ્યુનિકેશન કરવાનું થાય એ કમ્યુનિકેશન આ ઓબ્જેક્ટ કરે છે, અને ઓબ્જેક્ટ કહેવાય છે. આગળ જોઈએ શું આપણે શું છે. જાવાસ્ક્રિપ્ટ શું કરે છે આપણને ખબર છે. જાવાસ્ક્રિપ્ટ છે એ એકચ્યુઅલી ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. ક્લાયન્ટ સાઇડ એટલે એની માટે સર્વરની જરૂર ના પડે. તમે જે નોટપેડ ફાઇલમાં અથવા તો કોઈ પણ તમારા કોડિંગ એડિટરમાં તમે કામ કરો અને તમે એ વસ્તુ તમારા બ્રાઉઝરમાં ઓપન કરશો જાવાસ્ક્રિપ્ટનો કોડ, એટલે તમને જે કંઈ પણ આઉટપુટ હશે એ દેખાડશે, બરાબર. એની માટે સર્વરની જરૂર નથી. ઇટ ઇઝ યુઝ ટુ બ્રિંગ અબાઉટ ટેકનોલોજીસ ટુગેધર. આનું કામ છે આ જેટલી વસ્તુ છે ને ઉપરની આ બધાને ભેગી કરે છે, બરાબર, એક સાથે કામ કેવી રીતે કરવું એની માટે. ઇન્ડિપેન્ડન્ટલી ઇટ ઇઝ યુઝડ મેઇનલી ફોર ક્લાયન્ટ સાઇડ વેલિડેશન. આમ જો જોવા જઈએ ને તો જાવાસ્ક્રિપ્ટનો મેઇન યુઝ જો એકલો કરવો હોય આ ઉપરની બધી ટેકનોલોજી વગર, તો એ ક્લાયન્ટ સાઇડ વેલિડેશન. વેલિડેશન એટલે આપણે જોયું હતું કે જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરતા હો ઓનલાઈન, બરાબર, અને એમાં લખ્યું હોય ફર્સ્ટ નેમ, તો આપણે લખીએ છીએ હું મારું નામ લખું સ્વાતિ, બરાબર. હું ક્યારેય 1 2 3 4 નાખીને ચેક કરું તો વેલિડેશન કોને કહેવાય ખબર છે. તમે કેરેક્ટર આપવાના હોય એમાં તમે ડિજિટ નાખી દો અને એ તમને રોકે કે ભાઈ આ નહીં ચાલે. આવું ઘણી બધી જગ્યાએ જોતા હશો, બાજુમાં રેડ કલરનું સ્ટાર આવી જાય, અથવા તો તમને આખો મેસેજ આપે કે ભાઈ ધીસ ઇઝ ઇનવેલિડ, પ્રોપરલી આપો, બરાબર. તો એને વેલિડેશન કહેવાય. તો જાવાસ્ક્રિપ્ટનો એકલો યુઝ છે એ ખાસ કરીને ક્લાયન્ટ સાઇડ વેલિડેશન માટે થાય છે. ઓકે, સોરી. હવે વાત આવે છે આ XML HTTP રિક્વેસ્ટ. આપણે આનું થોડુંક બેકગ્રાઉન્ડ જોઈએ છે અને પછી હું તમને કમ્પ્લીટ વસ્તુ છે નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. બધું એક સાથે કરીશ તો મે બી તમને કન્ફ્યુઝન થઈ શકે. ઓકે, એન ઓબ્જેક્ટ ઓફ XML HTTP request is used for asynchronous communication between client and server. ટૂંકમાં અત્યારે જે આપણી ઉપર રિક્વાયરમેન્ટ વાંચી ને કે આવો પ્રોબ્લેમ થતો હોય છે કે આપણે પેજ લોડ આપણે આટલીક વસ્તુ ખાલી ચેન્જ કરવી હોય તો આખા પેજને વેઇટ કરવું પડે અને એ આવી જાય પછી કરી શકીએ. તો એ વસ્તુને ટૂંકમાં ઓવરકમ કરવાનું કામ મેઇન આ કરે છે, જેનું આને એક ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટ એટલે બીજું કાંઈ નહીં, આપણે આની પહેલા પણ જોયું હતું. ખાસ જ્યારે ઓઓપી કન્સેપ્ટનો યુઝ થતો હોય ઘણી વખત ત્યારે ઓબ્જેક્ટ એવો વર્ડ આવતો હોય છે. ઓબ્જેક્ટ એટલે એક ટાઈપનો વેરિયેબલ જ આપણે એમ સમજી શકીએ શોર્ટમાં. ઓકે, હવે એ શું ઓપરેશન્સ કરે છે. ઇટ સેન્ડ્સ ડેટા ફ્રોમ ધ ક્લાયન્ટ ઇન ધ બેકગ્રાઉન્ડ, બરાબર. હવે મેં રિક્વેસ્ટ કરી સિટી સિલેક્ટ કરવામાં જામનગર, આવું સિટી સિલેક્ટ કરું છું ને હું જામનગર ક્લિક કરું છું એટલે બેકગ્રાઉન્ડમાં મેં એને રિક્વેસ્ટ કરી, ડેટા સેન્ડ કર્યો કે ભાઈ મને આને રિલેટેડ વસ્તુ આપો, બરાબર. રિસીવ્સ ધ ડેટા ફ્રોમ ધ સર્વર. સર્વર પાસેથી જે કંઈ પણ આન્સર આવતું હોય, આપણે તો સિલેક્ટ કરીએ છીએ એટલે પેજ આખું રિફ્રેશ થઈને આવતું હોય ત્યારે ત્યાં સિટીમાં જામનગર આવી જાય. પણ આ જે છે એ રિફ્રેશ નહીં થવા દે, ક્લિક કરશો એટલે જામનગર તરત જ આવી જાય છે, એટલે વાર પણ નહીં લગાડે. તે સર્વર પાસેથી જે કંઈ ડેટા હોય એ રિસીવ કરી શકે, બરાબર. આપણે જે મોકલીએ ને એને રિક્વેસ્ટ કહેવાય, ડેટા સેન્ડ કરીએ છીએ સર્વરને, બરાબર, અને એ સર્વર પાસેથી લઈ આવે.
અપડેટ્સ ધ વેબ પેજ વિધાઉટ રીલોડિંગ ઇટ છે પેજને લોડ નહીં થવા દઈએ. આપણે એક એક્ઝામ્પલ જોશું, બેયના તમને ડિફરન્સ બતાવીશ કે આવી રીતે કરીએ ને તો જો આમાં પેજ લોડ થાય છે, આમાં પેજ લોડ થતું નથી. ઓકે, ઓલ મોડર્ન બ્રાઉઝર્સ સપોર્ટ ધ XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ. બધા મોડર્ન બ્રાઉઝર એટલે કે ઓપેરા ને સફારી ને ક્રોમ ને આપણે જે મોઝિલા ફાયરફોક્સ કહીએ છીએ, બધા લગભગ બ્રાઉઝર છે એ આને સપોર્ટ કરતા હોય છે. મેઇન ઇશ્યુ છે ને એ આ ઓબ્જેક્ટ રિલેટેડ હોય છે કે ખાસ એને બ્રાઉઝર સાથે કમ્પેટિબિલિટી ઓછી હોય છે. ઘણી વખત આવું બધું થાય છે, પણ જેટલા મોડર્ન બ્રાઉઝર છે એ બધા આ રિક્વેસ્ટને સપોર્ટ કરે છે, આ ઓબ્જેક્ટને. This object can be used to exchange data with a server behind the scene. એટલે પ્રોસેસ આપણે કરતા હોય ને ક્લિક, એની પાછળ કંઈક પ્રોસેસ થતી હોય, તો જે પ્રોસેસ છે ને એ આ કરતું હોય છે. This means that it is possible to update a part of a web page without reloading the page. એટલે કે આખા વેબ પેજમાં મારી પાસે 5 અલગ અલગ વસ્તુ છે, મારી એક જ ચેન્જ કરવાની છે, તો આખા પેજને શું કામ હેરાન કરવાનું? તો એ વસ્તુ છે આનાથી પોસિબલ થાય છે. બરાબર. હવે એ લોકોએ નીચે બે વસ્તુ આપી છે કે આ ઓબ્જેક્ટ જે છે ને એને કેવી રીતે ક્રિએટ કરવાનો. તો બે નાના નાના એ સિન્ટેક્સ છે, આપણે ખાલી જોઈ લઈએ, પછી આ એક્ઝામ્પલમાં જોવાના જ છે. ખાસ કરીને ક્રોમનો યુઝ કરો તમે, ફાયરફોક્સનો, આ ઇન્ટરનેટ એક્સપ્લોરર 7+ 7 અથવા 7 થી આગળના જેટલા હોય, પછી એજ, સફારી એન્ડ ઓપેરા, અને હજી ઘણા બધા બ્રાઉઝર અવેલેબલ છે. બરાબર. તો આવા બ્રાઉઝર યુઝ કરતા હો તો આપણે જે સિન્ટેક્સ લખવાનું થાય એની માટે આ લખેલું છે. તમારા વેરિયેબલનું નામ આપવાનું, અહીંયા ABCD આપણે કેમ લખીએ છીએ, પછી લખવાનું ઇક્વલ્સ ટુ ન્યૂ ની બાજુમાં લખવાનું XML HTTP રિક્વેસ્ટ અને આ બ્રેકેટ આપવાનું. બરાબર. આ ટાઈપની વસ્તુ આપણે ડેટ ફંક્શન્સ કર્યા હતા ને, એમાં ડેટમાં અમુક ઓબ્જેક્ટ વાળા ફંક્શન હતા, તો એની અંદર આપણે આ વસ્તુ કરી હતી, ત્યારે પણ આવું આવ્યું હતું, ન્યૂ અને અહીંયા ડેટ એવું આપણું આવતા હતા. બરાબર. તો આ એ ટાઈપનું છે. ખાલી આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. જો તમે નવા બ્રાઉઝર યુઝ કરતા, આમાંથી કોઈ કરતા હો તો. જો જૂનું વર્ઝન હોય ને ઇન્ટરનેટ એક્સપ્લોરરનું, જેમ કે ઇન્ટરનેટ એક્સપ્લોરર 5 છે અને 6 છે, તો એની માટે એ લોકોએ સિન્ટેક્સમાં જૂની વસ્તુ આપી છે, કેમ કે એ સપોર્ટ કરવું જોઈએ એટલે. તો અહીંયા લખેલું છે એક્ટિવ એક્સ ઓબ્જેક્ટ, બ્રેકેટમાં આપેલું છે ડબલ કોટેશનની અંદર માઇક્રોસોફ્ટ ડોટ XML HTTP. આ રીતે લખવાનું, તો એ કામ કરે. એટલે બંને માટે અલગ અલગ સિન્ટેક્સ આપેલા છે. ઓકે, આ જ વસ્તુને આપણે પ્રેક્ટિકલી પણ જોશું અને નીચે હજી થોડી વસ્તુ આપેલી છે એ પણ આપણે કન્ટિન્યુ કરશું. બરાબર છે. પણ અત્યારે હું અહીં સુધી જ રાખું છું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધી વસ્તુ ફરી પાછી કન્ટિન્યુ કરશું વિથ એક્ઝામ્પલ, અથવા તો બની શકે કે એક્ઝામ્પલ હજી ત્રીજા લેક્ચરમાં આપણે લઈએ. Okay, so that is it for today. Thank you.